નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌતિભાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 6 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથાનો અર્થ અને ટીકા આપણે કર્યા છે. આજે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈશું. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ તો ગાથા 6 ની અંદર 18 દોષના સ્વરૂપનું કથન છે. પ્રભુને આવા દોષ હોતા નથી એ વાત કરી છે. ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ, રતિ, રોગ, નિંદ્રા, સ્વેદ, ખેદ, જરા આદિ 18 દોષ હોય છે, પણ તે દોષ પ્રભુને હોતા નથી. આ દોષનું મુનિવરે વર્ણન કર્યું. એ આપણે વર્ણન સમજ્યા, એના અર્થને સમજ્યા. તે પછીથી મુનિવર પદ્મપ્રભમલધારી દેવે એના વિશે એક સમજ આપી કે અસાતા વેદનીય કર્મ હોય તો પણ મોહનીય કર્મના અભાવમાં દુઃખની લાગણી હોઈ શકે નહીં. આ બહુ મહત્વની વાત મુનિવરે આપણને સમજાવી. હવે આજે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાન નંબર 72. ગુરુદેવ કહે છે અહીંયા કે આ 18 દોષના સ્વરૂપનું કથન છે. ભગવાન કેવળી પરમાત્મા કે જેમની વાણીની રચના આગમરૂપ છે તે કેવા દોષોથી રહિત હોય તેનું આ વર્ણન છે. પ્રભુ કેવા દોષોથી રહિત હોય એનું આ વર્ણન છે. કે છે પહેલા દોષની વાત લીધી છે. ટીકામાં મુનિવરે પહેલા દોષને માટે ક્ષુધા માટે જે કહ્યું છે કે અસાતા વેદનીય સંબંધથી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી તે ક્ષુધા છે. અસાતા વેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી તે ક્ષુધા છે. અર્થાત વિશિષ્ટ ખાસ પ્રકારના અસાતા વેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઈચ્છારૂપ દુઃખ તે ક્ષુધા છે. આનો અર્થ આપણે કર્યો છે. હવે જુઓ ગુરુદેવ એનો વિસ્તાર કઈ રીતે કરે છે. ગુરુદેવ કહે છે કે પૂર્ણ અમૃતનો સાગર જ્યાં અનુભવાય છે ત્યાં ભગવાનને ક્ષુધા કેવી? પૂર્ણ અમૃતનો સાગર જ્યાં અનુભવાય છે ત્યાં ભગવાનને ક્ષુધા કેવી? અંદર આત્મા અનંત અમૃતનો સાગર ભરેલો છે. તે જ્યાં પર્યાયમાં પૂર્ણ ઉછળી રહ્યો છે ત્યાં એવા અમૃતના અનુભવનારને કેવળી ભગવાનને કેવળી પરમાત્માને ક્ષુધા કેવી? ભાઈ
કેવળી ભગવાન તો અનંત અમૃતના આનંદનું ભોજન કરી રહ્યા છે, તેમને ક્ષુધા ન હોય. અરહત પરમેશ્વર દેવ એને કહીએ જેને ક્ષુધા ન હોય. અરે ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને પણ અમૃત સાગર પ્રભુ આત્માના અનુભવ હોય તો એવો અનુભવ હોય છે ત્યારે તેને આહારની ઈચ્છા હોતી નથી. બહારમાં આવશે, વિકલ્પ ઉઠશે ત્યારે જુદી વાત છે, પણ ભગવાન આત્માના અનુભવમાં હોય ત્યારે એ વાત ચોથા ગુણસ્થાન કે પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં છે એને પણ એવી ખોરાકની ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી, એટલે કે ક્ષુધાની વૃત્તિ ઉઠતી નથી. તો પછી આ તો કેવળી ભગવાન, એમને તો અનંત આનંદના સાગર અંદરમાં ડોલી રહ્યા છે, તેમને અતિન્દ્રિય આનંદનું પૂર્ણ પ્રતિ સમય વેદન છે, પછી તેમને ક્ષુધા હોય? એમને ક્ષુધા કેવી? સમયે સમયે પરમેશ્વર અરિહંત દેવને અનંત અતિન્દ્રિય આનંદના ભોગવટાનું ભોજન હોય છે, તેમને ક્ષુધા ન હોય, એમને ભૂખ ન હોય, એમને ક્ષુધા ન હોય. અને તેઓ આહાર કરે એમ માનવું એમને ક્ષુધા હોય, અને એ પ્રભુ આહાર કરે, આહાર લે એમ માનવું એ તો કલંક છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને હવે કોઈ કવળ આહાર હોતો જ નથી, એમને ક્ષુધા હોય નહીં, અને છતાં પણ જો એમ માનવામાં આવે તો કલંક થયું. એમ માનનાર છે એ સાચા દેવને ઓળખતા જ નથી, પરમેશ્વરને ઓળખતા નથી, દિનેશ્વર ભગવાનને જાણતા નથી. એ અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે. જે એમ કહે છે કે પ્રભુને ક્ષુધા હોય અને આહાર કરે, એવું કહેવાવાળા તો મિથ્યાદ્રષ્ટિ છે, એ પ્રભુને ઓળખતા જ નથી, પોતાની મતિ કલ્પનાએ ગમે તેમ વાત કરી રહ્યા છે. અને એ વાતની દ્રઢતા ગુરુદેવે અહીંયા ખૂબ કરાવી છે. એક પછી એક વાત લઈ અને એ વાતની દ્રઢતા કરાવી છે કે ના, પ્રભુને એવો કવળ આહાર હોય જ નહીં, પ્રભુને ક્ષુધા હોય જ નહીં. એ વાત અહીંયા બહુ સરસ રીતે સમજાવી છે, તર્ક દ્વારા પણ ખૂબ સરસ રીતે સમજાવી છે. અહીંયા ગુરુદેવ કહે છે કે ભગવાન સર્વજ્ઞ દેવને અસાતાનો તીવ્ર ઉદય હોતો નથી. આ પહેલી વાત. તીર્થંકર ભગવાનને, સર્વજ્ઞ દેવને અસાતાનો તીવ્ર ઉદય હોતો નથી. એવો વિશિષ્ટ ખાસ પ્રકારનો અસાતા વેદનીય કર્મનો ઉદય પ્રભુને હોતો નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને હોતો નથી. અને મોહનીયનો તો સર્વથા અભાવ છે. 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે, એટલે મોહનીય કર્મનો તો સર્વથા અભાવ થયો છે. તેથી પ્રભુને, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને ભોજનની ઈચ્છારૂપ ક્લેશ, દુઃખ, ક્ષુધા હોય નહીં, અને ભોજન પણ હોતા નથી. કેમ કે મુનિવરે આ ક્ષુધા માટે જે કહ્યું એ પ્રમાણે જોઈએ તો, એની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો વિશિષ્ટ ખાસ પ્રકારના અસાતા વેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર અવસ્થા, તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઈચ્છારૂપ દુઃખ, તે ક્ષુધા છે. તો પ્રભુને તો આ કેવી રીતે હોય? મોહનીય કર્મનો તો એમણે ક્ષય કર્યો છે. અને પાછું અહીંયા તો એમ કહ્યું કે અસાતા વેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી તે ક્ષુધા છે. હવે એવા અસાતા વેદનીય કર્મના એવા પરિણામ તો પ્રભુને હોતા નથી. એટલે આ વાત જે કહી છે પ્રભુને ક્ષુધા, એ વાત તદ્દન ખોટી છે.
પ્રભુને ક્ષુધાનું દુઃખ હોતું નથી, ક્ષુધા હોતી જ નથી. તીર્થંકર ભગવાન સર્વજ્ઞ દેવને અસાતાનો તીવ્ર ઉદય હોતો નથી, વળી એવો વિશિષ્ટ ખાસ પ્રકારનો અસાતા વેદનીય કર્મનો ભગવાનને ઉદય નથી, અને મોહનીય કર્મનો તો સર્વથા એમણે અભાવ કર્યો છે, ક્ષય કર્યો છે. તેથી પ્રભુને ભોજનની ઈચ્છારૂપ ક્લેશ, દુઃખ, ક્ષુધા હોતા નથી, ભોજન પણ હોતા નથી. ગુરુદેવ કહે છે કે જેમની વાણી દિવ્ય ધ્વનિ આગમ કહેવાય છે તે ભગવાનને ક્ષુધા આદિ દોષ હોય નહીં, અને એવા દોષવાળાની વાણીને આગમ કહેવાય નહીં, અને તે દેવ પણ હોય નહીં. પ્રભુને તો આ હોતું જ નથી. બીજી વાત કરી છે આગળ કે કેટલાક લોકો એવું માને છે ને કે ભગવાનને શરીરમાં રોગ થયો અને તેમણે આહાર લીધો, ને તો ગુરુદેવ કહે છે કે એ બધા કથન ખોટા છે. સંપ્રદાયની બુદ્ધિ વાળા કેટલાક એવી માન્યતા કરીને રહ્યા છે. ખરેખર તો સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ એ વાત નહીં હોય, કોઈએ ઉપજાવી કાઢેલી વાત છે બધી. પાછળથી કોઈએ એવી વાતો બધી લખી છે. ખરેખર તો આવી વાત હોય નહીં. જે પરમેશ્વર થયા એમને હજી ક્ષુધા હોય જ નહીં. અરે જેના ભક્તો જે દેવો ને ઇન્દ્રો છે તેમને પણ જ્યાં 33,000 વર્ષે આહારની ઈચ્છા થાય છે, દેવ અને ઇન્દ્ર, આ દેવલોકના દેવ અને ઇન્દ્ર, એમને પણ 33,000 વર્ષે આહારની ઈચ્છા થાય. અને અહીંયા તો આ કહે છે કે કેવળી ભગવાનને, તીર્થંકર ભગવાનને પ્રતિદિન દરરોજ આહાર. અરે ભાઈ, એમ હોઈ શકે નહીં. તીર્થંકરના શરીર તો સદાય સુંદર જ હોય છે, તેમને નો કર્મરૂપ આહાર એટલે કે શરીરને યોગ રજકણો સદાય આવ્યા જ કરે છે. નો કર્મરૂપ આહાર એટલે કે શરીરના જે રજકણો છે તે રજકણો સદાય આવ્યા જ કરે છે. કેટલાક રજકણો એમાંથી નીકળી જાય છે ને બીજા નવા રજકણો આવે છે, બસ. અને એ શરીરના રજકણો છે, એ શરીર પણ કેવું છે? પરમ ઔદારિક શરીર છે. પણ પ્રભુને ખોરાક એટલે કે કવલા આહાર તો હોય જ નહીં. જેઓ ભગવાનને કવલા આહાર માને છે, કોળિયાનો આહાર, કવલા આહાર એટલે કોળિયાનો આહાર, એવો ભગવાનને કવલા આહાર માને છે, તેઓ ભગવાનને ઓળખતા જ નથી. અને પોતે પૂર્ણ પરમાત્મા સ્વરૂપ ચીજ શું છે તેની તેમને ખબર નથી. ભગવાનને ઓળખતા નથી, એ પછી પોતાને શું ઓળખવાના થાય? આ બીજી વાત કરી. પ્રભુને આહાર હોતો નથી. આગળ ત્રીજી વાત પણ કરીને સમજાવે છે ગુરુદેવ કે જુઓ, શરીરની અવસ્થામાં જઠરની વિશિષ્ટ અવસ્થા થતા તેના ઉપર લક્ષ જાય ત્યારે મોહનીય કર્મના નિમિત્તે થતું ખાવાની ઈચ્છારૂપ દુઃખ એટલે એવી પીડા થાય છે, તેને ક્ષુધા કહીએ છીએ. શરીરની અવસ્થામાં જઠરની વિશિષ્ટ અવસ્થા, ખોરાક જઠરમાંથી આગળ ચાલ્યો ગયો છે એવી અવસ્થા, અને પછી જઠરની અંદર એવા રસો ઝરે છે, એટલે એવી અવસ્થા થાય છે. તો એ અવસ્થા ઉપર લક્ષ જાય ત્યારે મોહનીય કર્મના નિમિત્તે થતું ખાવાની ઈચ્છારૂપ દુઃખ અથવા એવી ક્ષુધાની પીડા હોય છે. અને તે ક્ષુધા વિતરાગ પરમેશ્વર પરમાત્માને તેઓ શરીરવાળા અને વાણીવાળા હોવા છતાં પણ હોતી નથી, હોઈ શકે નહીં. કારણ કે એમની દ્રષ્ટિ તો શરીર તરફ જતી જ નથી. જઠર તરફ એમની દ્રષ્ટિ ક્યાં જાય? એમની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈ છે. વળી જ્યાં મોહનો સર્વથા અભાવ થયો, મોહનીય કર્મનો તો ક્ષય થયો છે, અને જ્યાં અમૃતના દરિયા સર્વાંગ
સર્વ પ્રદેશે ઉછળ્યા છે, એટલે કે પ્રભુ પોતાના આત્માના સર્વ પ્રદેશથી આનંદનું વેદન કરી રહ્યા છે, ત્યાં પછી ક્ષુધા કેવી? અરે સંકિતમાં પણ કે જ્યાં અમૃતનો એક અંશ અનુભવમાં આવે છે, ત્યાં પણ એવા સંકિતીને આખી દુનિયાની તૃષ્ણા અંદરથી ઉઠી જાય છે, અર્થાત રુચિમાં આખો સંસાર છૂટી જાય છે. તો પછી નિરંતર આત્માના પૂર્ણ અમૃતના આનંદના સ્વાદમાં રહેલા એવા તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનને પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ છે એવા પરમેશ્વરને ભૂખ હોય, ક્ષુધા હોય? બને જ નહીં. ક્ષુધા કે ખોરાક લેવાનો વિકલ્પ એવું કઈ પ્રભુને હોય જ નહીં. જેને ક્ષુધા આદિ દોષ નથી તેને જ ભગવાન કહેવામાં આવે છે, એ જ પરમાત્મા છે. આગળ 74મા પાના ઉપર 7મા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આત્મા ચૈતન્ય વસ્તુ દ્રવ્ય છે, તેના અનંત ગુણ છે અને વર્તમાન વર્તતી પર્યાયો છે, એ અવસ્થા છે. એક પછી એક ક્રમે થતી પર્યાયો અને ગુણ એ મળીને ભગવાન આત્માનું સ્વરૂપ છે. કે છે કે આત્મા ચૈતન્ય દ્રવ્ય છે, તેના ગુણ છે અને વર્તમાન વર્તતી પર્યાય તે અવસ્થા છે. બસ આ ત્રણ એની હયાતીમાં છે. આ એની હયાતી છે. આત્મા વસ્તુ ત્રણ પ્રકારે છે, દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે, એટલે અવસ્થાપણે. આ ત્રણમાં એ છે, પરંતુ એ સિવાય આત્મા કર્મમાં નથી, આત્મા શરીરમાં નથી, આત્મા વાણીમાં નથી, આત્મા સ્ત્રી પુત્ર કુટુંબમાં નથી, કોઈમાં આ આત્મા નથી. કોઈ પરમાં આ આત્મા નથી, એટલે એની નાસ્તિ છે. આ આત્માની કર્મની અંદર, શરીરની અંદર, વાણીમાં અને બીજા એની સાથે રહેલા સ્ત્રી પુત્ર કુટુંબીજનો, એમાં એ બધી પર ચીજો છે, એમાં તો નાસ્તિ છે. તેમાં આ આત્મા નથી. અને એ ચીજો, એ બધું જે પર છે તે આ આત્મામાં નથી, એટલે એ બધું મારામાં નથી. હવે એનામાં જે રાગ દ્વેષ મોહની એક સમયની દશા છે, એ ઉપર તેની અનાદિની રુચિ છે. રાગ દ્વેષ મોહની એક સમયની જે દશા, એની ઉપર તેની અનાદિની રુચિ છે અને તેને જ તે માને છે. તેથી હવે જેને હિત કરવું છે, દુઃખ ટાળી સુખી થવું છે, તેને પર્યાયમાં એટલે અવસ્થામાં, દશામાં જે રાગ દ્વેષ મોહ જણાય છે, તેની રુચિ અને તેનો આશ્રય છોડવો જોઈએ. અનાદિથી એવી રુચિ પડી છે અને એવી જ એની દશા છે. એ પરની રુચિ કરીને રહ્યો છે, એવી એની દશા છે. તો ગુરુદેવ કહે છે કે જેને પોતાનું હિત કરવું છે, એને જે પર્યાયમાં રાગ મોહ જણાય છે, એની રુચિ અને એનો આશ્રય છોડવો જોઈએ. કેમ કે એની રુચિમાં અનાદિથી એ છે અને તેથી તો એ દુઃખી છે. રાગની અને શરીરની રુચિ આડે એને પોતાના સ્વરૂપની સંભાળ લીધીની, પોતાની દરકાર કરી નથી. જે છોડવા લાયક છે ત્યાં રાગની દ્વેષની રુચિ છે, પરમા રુચિ છે, એ છોડવા લાયક છે અને સ્વરૂપની રુચિ કરવાની એને જરૂર છે. પણ આમાંનું એ કાંઈ કરતો નથી અને એ રાગના ભાવે રહ્યો છે. હવે આવી જે એની દ્રષ્ટિ છે, જે રાગ ભાવે જ હંમેશા રહ્યો છે, એને પછી પરમાત્માના સ્વરૂપમાં પણ પોતાને જે દોષ છે ને, એ બધા દોષ દેખાય છે. એટલે એ એમ માને છે કે ભગવાનને પણ ક્ષુધા હોય, પોતાને ક્ષુધા છે, એટલે એ એમ માને કે એની દ્રષ્ટિ જ એવી છે. અનાદિથી એ રાગી રહ્યો છે, એને ખોરાકનો રાગ છે, એને ક્ષુધા છે,
તો એ ભગવાનમાં પણ એમ જ માને છે કે ભગવાનને પણ ક્ષુધા હોય અને ભગવાનને પણ આહાર હોય, આવું એ માની રહ્યો છે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ તારે એ રુચિ છોડવાની જરૂર છે. તને જે રાગ દ્વેષ મોહ જે કાંઈ છે એ બધું છોડ, સ્વરૂપનું લક્ષ કર, અને એકવાર તારા સ્વરૂપનો અનુભવ કર તો તને સત્ય સમજાઈ જશે. કે પ્રભુને શું હોય. આત્મામાં અનાદિની એવી દશા છે, તે રાગ દ્વેષ મોહ છે, પણ એ દુઃખરૂપ છે. તે વડે તે અનાદિથી દુઃખી છે. માટે દુઃખનો જેણે નાશ કરવો હોય તેણે પર્યાયમાં રહેલ અંશપણાની અને રાગ દ્વેષ મોહની રુચિ છોડીને, પર્યાયનું લક્ષ છોડીને, એટલે કે તે છે છતાં લક્ષમાંથી તેને છોડીને, કે પર્યાયમાં તો છે પણ એનું લક્ષ છોડવાનું, એની રુચિ છોડી, આખી પોતાની જે ચીજ છે, જે અનંત આનંદનો કંદ છે, પોતે આનંદનો સાગર છે, એવા પોતાના શુદ્ધ સ્વરૂપનો એને આશ્રય કરવો જોઈએ. અને એવો આશ્રય થતાં અંદરમાં ત્રિકાળ વિદ્યમાન જે પોતાનો ભગવાન આત્મા જે વિરાજે છે એનો આશ્રય થતાં એને આનંદના પરિણામ થાય છે, સુખના શાંતિના પરિણામ થાય છે. કેમ કે વસ્તુ પૂર્ણ છે. વસ્તુ જે પૂર્ણ છે તે પર્યાયપણે પ્રગટ નથી, છતાં વસ્તુપણે તો તે અંદર છે ને. અંદરમાં આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે ને, આનંદ સ્વરૂપ સુખ સ્વરૂપ છે ને. ભલે બહારમાં એ પ્રગટ નથી, પર્યાયપણે પ્રગટ નથી, પણ અંદર વસ્તુપણે તો એવો ભગવાન આત્મા છે ને. તો છે તો પછી એની વ્યક્તતા પણ થઈ શકે એમ છે. અને એવો એને પ્રયત્ન કરવો જોઈએ, એવો પુરુષાર્થ કરવો જોઈએ. પણ એવું એ કરતો નથી અને વર્તમાન દશામાં એને જે કાંઈ છે તેના આરોપે પ્રભુ ઉપર મૂકી અને માને છે કે પ્રભુને પણ આવો ક્ષુધા અને આહાર વગેરે હોય છે. આ મિથ્યાત્વ છે. સુખી થવું હોય તો આ મિથ્યાત્વનો ત્યાગ કરવો જ રહ્યો. અહીંયા પાના નંબર 75 ઉપર કહે છે કે એ ત્રિકાળી ધ્રુવ નિજ ચૈતન્ય વસ્તુ છે, તેના પર દ્રષ્ટિ મૂકતા અને તેમાં જ લીનતા કરતા જે સમ્યક દર્શન જ્ઞાન અને શાંતિનું પરિણમન થાય તેને અહીં દુઃખથી મુક્ત થવાનો ઉપાય કહેવામાં આવ્યો છે. અને તે સાચો મોક્ષ માર્ગ છે. આવો નિશ્ચય મોક્ષ માર્ગ જેને પ્રગટ્યો હોય તે ધર્માત્માને દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કેવી હોય તે અહીં કહે છે. અને તેમાં દેવ એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, તો કે દેવનું સ્વરૂપ કેવું છે એની અહીંયા વાત ચાલે છે. કે દેવને આ 18 પ્રકારના દોષ ગણાવ્યા, એમાંનો એક પણ દોષ હોતો નથી. પ્રભુને એવા દોષ હોતા નથી. એમાં ક્ષુધાની વાત કરી, ક્ષુધાનો દોષ પ્રભુને હોતો નથી. આ પાના ઉપર આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે જે સર્વજ્ઞ વિતરાગ દેવ હોય તેમને ક્ષુધા ન હોય એમ વાત ચાલે છે. અનંત અનંત આનંદ અમૃત રસના સ્વાદિયા સ્વરૂપ આનંદી પરમાત્માને ક્ષુધા કેમ હોય કે જેથી તે આહાર લે અને ખાય, ખોરાક લે? એમને એવું હોતું નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ જે આહાર લે અને ખાય તે પરમાત્મા જ ન હોય. વળી ક્યાંક કોઈ જગ્યાએ એવી વાત પણ લોકો કરે છે ને, એવી માન્યતા પણ, ઊંધી માન્યતા પણ કરીને રહ્યા છે ને કે ભગવાનને રોગ થયો અને પછી ભગવાને ખોળા પાકનો આહાર લીધો એથી પછી મટી ગયું ને આ બધી વાતો જે કરે છે એ બધી વાત તદ્દન કલ્પિત વાતો છે. કેમ કહેનારને સાચા દેવના સ્વરૂપની ખબર નથી. એમ કહેનાર છે એને પ્રભુના સાચા સ્વરૂપની ખબર જ નથી, એટલે એવી એ નકામી વાતો કરે છે. ભગવાનને
ક્ષુધાનું દુઃખ પણ નથી ને પ્રભુ આહાર પણ લેતા નથી. અજ્ઞાનવશ અને સ્વાનુભવ રહિત જેને પોતાના સ્વરૂપનો અનુભવ નથી થયો તે સાચા દેવને સ્વીકારતો નથી અને એનાથી વિપરીત દેવને માને છે. વાસ્તવમાં પર્યાય બુદ્ધિ પલટીને જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે તેને જ દોષ રહિત સાચા દેવની શ્રદ્ધા હોય છે. બાકી તો સાચી શ્રદ્ધા ક્યાંથી હોય? અને જેને એવી સાચી શ્રદ્ધા છે તો એવી સાચી શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહે છે. સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્રની જેને શ્રદ્ધા છે એને વ્યવહાર સંકિત કહે છે. એવી શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહે છે. તો કોઈ એમ માનતું હોય કે ભગવાનને આહાર છે ને ભગવાનને ક્ષુધા છે તો એની એ શ્રદ્ધા જે છે એ તો વિપરીત શ્રદ્ધા છે. આગળ કહે છે કે આહારની ઈચ્છારૂપ દુઃખ તે ક્ષુધા છે. ક્ષુધા તો દુઃખ છે, પીડા છે અને તે ભગવાનને કેમ હોય? જેમના અંતરમાં પરમ અમૃતના પરમાનંદના વહેણ પૂર્ણપણે વહી રહ્યા છે તેવા ભગવાનને ક્ષુધા હોય નહીં. અને ક્ષુધા હોય તે દેવ હોય નહીં. જો ભગવાન આહાર લે અને તેમને ક્ષુધાનું દુઃખ હોય તો અનંત આનંદને બાધા આવે. જો વળી એક સરસ દલીલ કરી છે, તર્ક દ્વારા સમજાવે છે. પ્રભુને તો અવ્યાબાદ આનંદ હોય છે અને અવ્યાબાદ આનંદ હોય તો પછી જો તેમાં ક્ષુધાનું દુઃખ આવતું હોય તો પછી અવ્યાબાદ આનંદ રહ્યો નહીં. એમને તો અનંત અવ્યાબાદ આનંદ હોય છે. તો પછી આનંદમાં તો બાધા આવે. જો ક્ષુધાનું દુઃખ હોય તો ભગવાનને તો અનંત આનંદ છે અને જો ક્ષુધાનું દુઃખ હોય તો એમાં બાધા આવે. એટલે એમ નથી, ભગવાનને ક્ષુધા નથી, એનું દુઃખ નથી. નિર્મળ આનંદનો નાથ પૂર્ણ આનંદ પ્રભુ અંદર આત્મા છે. તેનો જેને અંતરદ્રષ્ટિમાં સ્વીકાર થયો છે તેવા ધર્મી પુરુષ ક્ષુધા આદિ દોષ રહિત વિતરાગ સર્વજ્ઞ દેવને જ દેવ તરીકે સ્વીકારે છે અને તે જ યથાર્થ છે. સમ્યક દ્રષ્ટિ છે એ વિતરાગ સર્વજ્ઞ દેવને દેવ તરીકે સ્વીકારે છે અને એવા દેવને, એવા વિતરાગ પરમેશ્વરને કોઈ આહાર કે ક્ષુધા હોતા નથી. એવી સમ્યક દ્રષ્ટિની માન્યતા છે. તે માન્યતા સાચી માન્યતા છે, યથાર્થ માન્યતા છે. તો આ રીતે આ પહેલો બોલ થયો. પહેલા દોષની વાત કરી. હવે બીજો બોલ તૃષાનો બોલ. મુનિવરે એની વ્યાખ્યા શું કરી છે? ટીકામાં મુનિવરે એની વ્યાખ્યા કરતા કહ્યું છે કે અસાતા વેદનીય સંબંધી તીવ્રતર મંદ અથવા મંદતર પીડાથી ઉપજતી તે તૃષા છે. અર્થાત વિશિષ્ટ અસાતા વેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર અવસ્થા તેના પર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઈચ્છારૂપ દુઃખ તે તૃષા છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા સમજાવે છે પાના નંબર 76 ઉપર કે કેવળી પરમાત્માને તૃષા ન હોય. જેમ ક્ષુધા ન હોય એ રીતે કેવળી પરમાત્માને તૃષા પણ ન હોય. અને જે દલીલ ક્ષુધા વિશે કરવામાં આવી એ જ બધી જ દલીલ અહીંયા પણ સમજી લે. એ જ દલીલ દ્વારા, એ જ તર્ક દ્વારા સમજી લેવું કે પ્રભુને તૃષા પણ હોય નહીં. ગુરુદેવ કહે છે કે અંદર આત્મા વસ્તુ જ એવી અતિન્દ્રિય સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે કે તેનું જ્યાં ભાન થાય છે ત્યાં ધર્મી સમ્યક દ્રષ્ટિ પુરુષ પણ સમ્યક દર્શનમાં અને સાનુભવમાં અતિન્દ્રિય આનંદનો નિર્વિકલ્પ રસ પીવે છે. તો આ તો કેવળી ભગવાન છે, એમની તો શું વાત થાય? જેને પરમાત્મા દશા છે તેને તો નિરંતર પૂર્ણ નિર્વિકલ્પ આનંદના રસનું જ પીણું હોય છે. એવા રસને એ પીએ છે, એનું પાન કરે છે. પણ એમને કાંઈ તૃષા નથી અને પાણી પીવું પડે એવું કાંઈ હોતું નથી. એ તો નિર્વિકલ્પ રસ પીએ છે. સ્વરૂપમાંથી આવતા નિર્વિકલ્પ આનંદના રસને પીએ છે. પ્રભુને કોઈ તૃષા હોતી નથી.
આગળ ગુરુદેવ કહે છે કે ભાઈ આ પુણ્ય પાપના ભાવ કે જે વિકલ્પ રાગ છે એ તો ઝેરના પીણા છે. એ તો ઝેરના પીણા છે. એ રાગનો રસ, ઝેરનો રસ એ અનાદિથી પીએ છે. શું કરી રહ્યો છે? આ જીવ અનાદિનો આ પુણ્ય પાપના ભાવ કરી રહ્યો છે અને એમાં જ એ રાચી રહ્યો છે. એના રસનું પાન કરી રહ્યો છે. શુભાશુભ ભાવના રસનું પાન આ જીવ અનાદિથી કરી રહ્યો છે. એ તો બધો ઝેરનો રસ છે ભાઈ. પોતાના સ્વરૂપનું એકવાર લક્ષ કરે, સ્વરૂપની સન્મુખતા કરે અને અંદરમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો રસ એ પીએ તો એને ખ્યાલ આવે ને. વારંવાર મહાપુરુષો કહે છે કે ભાઈ તું સિદ્ધ સમાન છો, તું પૂર્ણ છો, તું શુદ્ધ છો અને તારી અંદરમાં પૂર્ણ સુખ, શાંતિ, આનંદ બધું ભર્યું પડ્યું છે. એનું લક્ષ કરને. ત્યાંથી આવતા અતિન્દ્રિય આનંદને અનુભવ ને. પણ આને કાંઈ ખબર નથી. આને કાંઈ ખબર નથી. એટલે શુભાશુભ ભાવના રસ પીએ છે, ઝેર પીએ છે અને એ માને છે કે હું સુખી છું. કોણ એને સમજાવે? જગતની ચીજમાં એ મોહી પડ્યો છે. મિથ્યાત્વને કારણે એ ઝેરના રસ પીએ છે અને એમ માને છે કે અમે સુખી છીએ. જે દેહ ક્ષણિક છે એવા ક્ષણિક દેહની સાથે એકત્વ કરી અને રહ્યો છે અને માને છે કે હું સુખી છું. એને કોણ સમજાવે? અહીંયા કહે છે કે આત્માની અંતરદ્રષ્ટિ કરીને જેણે નિર્વિકલ્પ અમૃતના પ્યાલા પીધા છે, જેને ધર્મદ્રષ્ટિ પ્રગટ થઈ છે, તે જેને તૃષા ન હોય એવા પૂર્ણ અનંત અમૃત રસના સ્વાદિયા જ તીર્થંકર દેવ છે. એવા એ દેવ તરીકે એને માને છે. એટલે એને એ વ્યવહારથી દેવ માને છે. વ્યવહારથી અહીંયા એ અપેક્ષાથી વાત કરી છે કે પોતાનો સાચો દેવ તો પોતાનું સ્વરૂપ છે. એટલે નિશ્ચયથી તો એ જ એકમાત્ર દેવ છે અને વ્યવહારથી આર્યાદેવ છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન છે તે દેવ છે અને એવી માન્યતા છે તે વ્યવહાર સંકિત છે. અહીંયા આગળ કહે છે કે જેમને પૂર્ણ આનંદ પ્રગટ છે એવા ભગવાન કેવળીને જેમ ક્ષુધા ન હોય તેમ તૃષા પણ ન હોય, એવો કોઈ દોષ ન હોય. પણ એવા પરમાત્માની અજ્ઞાનીને ખબર નથી. તીવ્રતર મંદ કે મંદતર પીડાથી ઉપજતી તૃષા ભગવાનને હોતી જ નથી. કેમ કે એવો વિશિષ્ટ ખાસ પ્રકારનો અસાતા વેદનીયનો ઉદય ભગવાનને હોતો નથી. તૃષા ઉપજાવે એવો અસાતા વેદનીનો ઉદય ભગવાનને હોતો જ નથી. સાધારણ અસાતાનો ઉદય કેવળીને હોય છે, પણ અહીં તો વિશિષ્ટ શબ્દ મૂક્યો છે ને. વિશિષ્ટ ખાસ પ્રકારનો એવો અસાતા વેદનીનો ઉદય છે અને મોહનીય કર્મ છે. એટલે એને ક્ષુધા ને તૃષા હોય છે એમ કહ્યું છે ને. તો પ્રભુને તો આ કાંઈ છે નહીં. એવો વિશિષ્ટ પ્રકારનો અસાતા વેદનીનો ઉદય પણ નથી અને મોહનીય કર્મનો તો પ્રભુએ ક્ષય કર્યો છે. એટલે એમને તૃષા નથી. જેમ ક્ષુધા નથી એવી રીતે તૃષા પણ નથી. ભૂખ તરસ નથી એમને. પ્રભુ ભૂખ અને તરસ પ્રભુને હોય નહીં. વળી ભગવાન વિતરાગ પરમેશ્વરને મોહનીયનો તો સંપૂર્ણ અભાવ છે. તેથી તેમને ઈચ્છાનો સર્વથા અભાવ જ છે. મોહનીયનો અભાવ છે એટલે ઈચ્છાનો સર્વથા અભાવ થઈ ચૂક્યો છે. કોઈ ઈચ્છા જ ઉત્પન્ન થતી નથી. તો એમને ખાવાનું ક્યાંથી કે પીવાનું ક્યાંથી હોય? એવી ઈચ્છા થાય નહીં. અને પૂર્ણ આનંદ પ્રગટ છે. પૂર્ણ આનંદની દશા પ્રગટ છે. તો પછી એવી પીવાની ઈચ્છા કેમ હોય? એટલે કે ન હોય. ભગવાનને પીવાની ઈચ્છા નથી અને ઈચ્છા જનિત તૃષાની પીડા પણ નથી. આ તો તર્ક દ્વારા પણ સમજાય એવું છે. પ્રભુ એ છે કે શરીરમાં રહ્યા છે. તીર્થંકર ભગવાન છે એ શરીરમાં રહ્યા છે એટલે કે શરીર સાથે રહ્યા છે.
4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે, પણ 4 અઘાતી કર્મની પ્રકૃતિ બાકી પડી છે. એટલે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એ શરીર સાથે રહ્યા છે. હવે શરીર સાથે રહ્યા છે એમ કહેવું, અથવા તો શરીરમાં રહ્યા છે એમ કહેવું, એ નિમિત્તનું કથન છે. કેવળી ભગવાન તો પોતે પોતાના વિશે રહ્યા છે, સ્વરૂપને વિશે રહ્યા છે. કહે છે કે કેવળી જ્ઞાની પરમાત્માને કે જે એક સમયમાં યુગપત 3 કાળ 3 લોકને જાણે છે, તથા જે અનંત આનંદ અમૃત સાગરને પીવે છે, તેવા પ્રભુને તૃષા હોય જ નહીં. ભગવાન અનંતદેવ તો સર્વ ઈચ્છાઓનો નાશ કરીને પોતાના સ્વરૂપમાં તૃપ્ત થઈ ગયા છે. પોતે નિજાનંદ રસથી લીન છે, સ્વરૂપ વિશે તૃપ્ત છે. એવા ભગવાનને તૃષા ન હોય. તૃપ્ત છે તો પછી તૃષા ક્યાંથી હોય? એમને તૃષા માનવી તે કલંક છે. એ ભગવાનને આળ આપે છે. જે માને છે કે ભગવાનને તૃષા છે, તો ભગવાનને આળ આપી રહ્યો છે. ભગવાનને વિશે એવું બોલાય નહીં. ભગવાનને તૃષા ને ભગવાનને ક્ષુધા આમ બોલાય પણ નહીં. આવી વાત છે. તો આ રીતે ક્ષુધા અને પછી તૃષાનો આ બીજો બોલ પૂરો થયો. હવે ત્રીજો બોલ, ભય. પારા નંબર 77 ઉપર અહીંયા ભય વિશે કહે છે. મુનિવરે વ્યાખ્યા કરી છે કે આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષા ભય, અગુપ્તિ ભય, મરણ ભય, વેદના ભય અને અકસ્માત ભય, એમ 7 પ્રકારના ભય હોય છે. ગુરુદેવ કહે છે કે ભગવાનને કોઈ ભય હોતો નથી. કેવળી ભગવાનને કોઈ ભય હોતો નથી. સાક્ષાત પરમાત્મા પોતે પરમ અમૃતના અનુભવમાં છે. પોતે પરમ અમૃતના અનુભવમાં પડ્યા છે, તો તેમને પછી ભય કેવો? અરે સમ્યક દ્રષ્ટિને પણ ભય નથી. સમ્યક દ્રષ્ટિના 8 અંગની અંદર પહેલું જ અંગ આપણે નિસંકતિ અંગ કહીએ છીએ. નિસંકતિ, શંકા નથી. તો શંકા નથી તો ભય પણ નથી. ગુરુદેવ અહીંયા કહે છે, નિજ સ્વરૂપની જેને અંતરદ્રષ્ટિ થઈ અને ધર્મની દ્રષ્ટિ પ્રગટી છે, અંતરમાં ભાન થયા છે, એવા સમ્યક દ્રષ્ટિને પણ ભય હોતો નથી. એ પણ નિર્ભય છે. તો પછી જેમને પૂર્ણ ધર્મ પ્રગટ થયો છે, જે તીર્થના કરનારા છે, એવા તીર્થંકર ભગવાનને, એવા કેવળી ભગવાનને ભય ક્યાંથી હોય? એમને ભય હોય નહીં. દેવને એટલે કે ભગવાન કેવળીને આ લોકનો ભય હોતો નથી. આ બધા 7 પ્રકારના ભય છે ને, એ 7 પ્રકારના ભય પ્રભુને હોતા નથી. એ વાત હવે ગુરુદેવ સમજાવે છે કે એમને આ લોકનો ભય હોતો નથી, પરલોકનો પણ ભય હોતો નથી. તો કઈ રીતે નથી એ કહે છે કે કેમ કે નિજ ચૈતન્ય લોક જ પોતાનો લોક છે. કેવળી ભગવાનને પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે, એ જ પોતાનો લોક છે. બીજો કોઈ અન્ય લોક છે જ નહીં. એટલે પોતાનો લોક છે, એમાં તો એ આનંદમાં વિરાજી રહ્યા છે. તો પછી લોક સંબંધીનો ભય ક્યાંથી હોય? આ લોક ને પરલોકનો ભય એમને ક્યાંથી હોય? નિજ ચૈતન્ય લોક જ પોતાનો લોક છે. તો પછી હવે એમાં ભય કોનો? આ લોકમાં લક્ષ્મી ચાલી જશે ને દીકરો જન્મીને મરી જશે ને આ બધા જે ભય આપણે માનીએ છીએ ને, આ લોકના ભય જાત જાતના પ્રકારે. તો અહીંયા તો કહે છે કે કેવળી ભગવાનને તો પોતાનો ચૈતન્ય સ્વભાવ છે, તે પૂર્ણપણે પોતાના સ્વરૂપને વિશે જ સ્થિર થયો છે. એટલે કે હવે એમનો લોક તો પોતાનું સ્વરૂપ જ છે. આ જગત છે એ એમનો લોક જ નથી રહ્યો. તો પછી એમને ક્યાંથી ભય થાય? એ આ લોકના પદાર્થો ચૈતન્ય લોકમાં જ નથી. પ્રભુને ચૈતન્ય લોકની અંદર જ સ્થિરતા થઈ છે. અને એવા ચૈતન્ય લોકમાં આ લોકના પદાર્થો તો છે નહીં. તો પછી ભય કઈ વાતનો? ભગવાન પૂર્ણ નિર્ભય છે. જ્યાં સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે, તો પછી કેવળી ભગવાનની તો શી વાત? એ તો
પૂર્ણપણે નિર્ભય છે, પૂર્ણપણે નિર્ભય છે. સમ્યક દ્રષ્ટિનો પહેલો જ ગુણ, પહેલું જ અંગ કહ્યું ને, નિઃશંકપણું, નિર્ભયતા છે. નિઃશંક અને નિર્ભય એવો અખંડ આનંદ સ્વરૂપ ચૈતન્ય વજ્રની મૂર્તિ હું આત્મા છું. આ શરીર અને રાગ અને પુણ્ય પાપ એ હું નહીં, કેમ કે એ બધા અનાત્મા છે. રાગ, શુભાશુભ ભાવ, પુણ્ય પાપ, એ વિભાવ ભાવ, એ બધા તો અનાત્મા છે. એ હું નહીં, એ આત્મા નહીં, એ આત્માથી જુદા પર છે. આવું જેને સ્વાનુભવની દશામાં ભાન થયું છે, એવા ધર્મીને કે જે સુખના પંથે છે, મોક્ષ માર્ગમાં છે, એને કોઈ ભય હોતો નથી. તો પછી પ્રભુને તો ક્યાંથી ભય હોય? કેવળી ભગવાનને તો કોઈ ભય હોય નહીં. કેવળ જ્ઞાની સર્વજ્ઞ દેવને શું શંકા અને શું ભય? કોઈ શંકાય નથી અને કોઈ ભય પણ નથી, કોઈ ઈચ્છા પણ નથી. પોતે કૃત્ય થયા છે પોતાના આત્માને વિશે, પોતાના સ્વરૂપને વિશે. એ તો સ્થિર થયા છે. અજ્ઞાની તો દેવ નામ ધરાવે અને હાથમાં ધારણ કરે ત્રિશૂળ આદિ હથિયાર. તેનો અર્થ શું? આ જે બધા બીજા અન્ય મતમાં જેને દેવ માને છે, એ દેવને તમે જુઓ તો એમના હાથમાં કોઈક હથિયાર હોય, ત્રિશૂળ હોય ને, તલવાર હોય ને, તીરકાંઠા હોય ને. તો એનો અર્થ શું? એનો અર્થ એ છે કે તે ભયવાન છે, એમને ભય છે, એટલે તો એવા હથિયાર રાખવાની જરૂર પડે છે. બુદ્ધ કહે છે કે એનો અર્થ શું? કે તે ભયવાન છે, તેથી તે દેવ કહેવાય નહીં. એને ભય છે તો પછી એ દેવ કહેવાય નહીં. આપણે તો સમ્યક દ્રષ્ટિને પણ ભય નથી એમ કહીએ છીએ, તો પછી આવા જે ધનુષ્ય ને તીર ને ગદા બધું ધારણ કરે છે, એ તો ભય સહિત છે. એમને તો ભય છે, એનો અર્થ એમ થયો. એમને તો શત્રુનો ભય લાગે છે, તેથી તો તે હથિયાર ધારણ કરે છે. હથિયારધારી દેવ એ પરમાત્મા કે પરમેશ્વર હોય નહીં. હથિયારધારી દેવ પરમાત્મા કે પરમેશ્વર હોય નહીં. પરમેશ્વરને તો કોઈનો ભય હોય નહીં. સમ્યક દ્રષ્ટિને ભય નથી, તો પરમેશ્વરને ભય કોનો? એમને એવા શસ્ત્રની જરૂર જ હોય નહીં, એવા હથિયારની જરૂર જ હોય નહીં. તો તે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. પરનું લક્ષ પણ હોય નહીં, પરનું લક્ષ પણ હોય નહીં. એવી ઊંધી માન્યતા ચાલે છે કે જે પાપીઓ છે એમનો સંહાર કરવા માટે એ શસ્ત્ર રાખે છે. આવી પણ ઊંધી માન્યતા અન્ય મતમાં ચાલે છે. પણ પોતે જે સર્વજ્ઞ થયા છે, પોતે પોતાના પૂર્ણ સ્વરૂપને જે પ્રાપ્ત કરી ચૂક્યા છે, એમને પરનું લક્ષ્ય હોય નહીં, પરની દ્રષ્ટિ હોય નહીં. એમને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ હોય જ નહીં. એમને કોઈ શત્રુ પણ ન હોય. તો પછી એવા શસ્ત્ર રાખવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? અને પાપીઓને શિક્ષા કરવાની વાત પણ ક્યાં ઉપસ્થિત થાય છે? જ્યાં પોતે પોતાના વિશે રહ્યા છે, પોતે આનંદ મગ્ન છે, તો પછી એ પરના કામો ક્યાં કરવા જાય? અને પર સંબંધીનો એમને રાગ કે દ્વેષ થાય શું કરવા? એમની દ્રષ્ટિમાં તો પૂર્ણપણે સંભાવ હોવો જોઈએ. પણ આ મિથ્યા દ્રષ્ટિઓ અન્ય મતમાંથી આવેલી કેટલીક વાતને પકડી રાખે છે અને પછી એમ માને છે કે આ બધા શાસનદેવ છે એમને પણ એવા શસ્ત્ર હોય. શાસનદેવને શસ્ત્ર વગેરે કાંઈક હોય, એમ બીજું બધું કાંઈક મૂકે છે ને. અહીંયા આપણે ત્યાં પણ જૈન દર્શનની અંદર જે કલ્પના કરવામાં આવી છે એવા પ્રકારે જ કલ્પના છે. તે છે એ હોય નહીં, એને દેવ મનાય નહીં. જેને ભય હોય એ દેવ હોય જ નહીં. સમ્યક દ્રષ્ટિને પણ ભય તો નથી હોતો. તો પછી જેને પોતાની નિજ ચૈતન્ય વસ્તુની સંભાળ કરી છે, પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે, એવા સંકિતિને ભય નથી. તો પછી જે પૂર્ણ પરમાત્મા થયા છે તેમને ભય કેવો? એમને કોઈ ભય નથી, કોઈ શંકા નથી. વળી આગળ અહીંયા કહે છે 78મા પાના પર બીજા પેરેગ્રાફમાં કે અહીંથી મરીને બીજે ક્યાં જઈશ? અહીંથી મરી અને બીજે ક્યાં જઈશ એવો પરલોકનો ભય સંકિતિને નથી.
આ લોકનો ભય નહીં અને પરલોકનો ભય પણ નહીં. અહીંથી ક્યાં જશે એવો સમકીતીને ભય લાગતો નથી. તો પછી તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને એવો ભય ક્યાંથી હોય? એટલે એમને પણ આ લોકનો કે પરલોકનો કોઈ ભય હોતો નથી. સમકીતીને પણ એમ છે કે હું તો ચિદાનંદ જ્ઞાન આનંદ પ્રભુ આત્મા છું અને જ્યાં હોઉં ત્યાં સદા મારામાં જ છું. સદા મારામાં જ છું. કૃષ્ણ ભગવાન અત્યારે નરકમાં છે પણ પોતે પોતાના સ્વરૂપને વિશે છે. શ્રેણીક મહારાજા પણ અત્યારે નરકમાં છે પણ પોતે પોતાના સ્વરૂપને વિશે છે. હું તો સદાય મારામાં છું. જે ગતિ થઈ છે એ ગતિને વિશે નથી, પોતે પોતાના સ્વરૂપને વિશે છે. એમ એ તીર્થંકર નામ ગોત્ર બાંધી રહ્યા છે. એટલે સમકીતીની પણ આવી જ દશા હોય છે. એટલે એને કોઈ પરલોકના ભય હોતા નથી. સમકીતીને તો કોઈ ગતિમાં પોતે નથી, દેવમાંય નથી ને નરકમાંય નથી ને મનુષ્યમાંય નથી. પોતે તો પોતાના સ્વરૂપમાં છે એમ જ હોય છે. પોતે પોતાના સ્વરૂપમાં જ હોય છે. એટલે પરલોકનો ભય એમને ક્યાંથી લાગે? આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે વળી ભગવાનને અરક્ષાનો ભય નથી. અરક્ષા એવો ભય પણ નથી. જ્યાં શાશ્વત ચૈતન્ય વસ્તુ આત્મા ત્રિકાળી અવિનશ્વર સત સ્વયંમેવ પોતામાં સુરક્ષિત સ્વરક્ષિત છે, ત્યાં પછી અરક્ષણ કેવું? અરક્ષાનો ભય કેવો? પોતે પોતામાં સુરક્ષિત છે, સ્વરક્ષિત છે. પોતે અવિનશ્વર છે. પોતે કાંઈ નાશવંત ચીજ નથી, અવિનાશી છે. અને ત્રિકાળ પોતે એક સરખા જ રહ્યા છે. દરેક આત્મા પોતે ત્રિકાળ એક સરખો જ રહ્યો છે. ભૂતકાળમાં એવો જ હતો ને વર્તમાનમાં એવો છે ને ભવિષ્યમાં એમ જ રહેશે. એના સ્વરૂપમાં કોઈ કાંઈ કરી શકે એમ છે જ નહીં. અને એનું જેને લક્ષ્ય થયું છે, એનો આશ્રય થયો છે એવા સમકીતીને એ સ્પષ્ટ છે કે પોતાને કોઈ રક્ષણની જરૂર જ નથી. પોતાને બીજો કોઈ કાંઈ કરી શકતો જ નથી. એટલે એને કોઈ અરક્ષણનો ભાવ હોતો જ નથી. એ પોતાને પૂર્ણપણે સુરક્ષિત સ્વરક્ષિત માને છે. આવી તો સમકીતીની દશા છે. તો પછી પૂર્ણ શાશ્વત દશાને પ્રાપ્ત થયા એવા કેવળી ભગવાનને અરક્ષાનો ભય ક્યાંથી હોય? એમને કોઈ અરક્ષાનો ભય હોતો જ નથી. મારું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, એમાં ઊની આંચ આવી નથી. એવા શુદ્ધ સ્વરૂપની અંદર કોઈ પ્રકારે કોઈ બગાડ કોઈ કરી શકે જ નહીં. કોઈ એની અંદર કાંઈ બગાડ કરી શકે નહીં. એક કસર કોઈ પાડી શકે નહીં એમ કહીએ તો ચાલે. આવું પોતાનું સ્વરૂપ ત્રિકાળ જ્યારથી છે ત્યારથી એવું ને એવું જ રહ્યું છે. તો હવે એમાં કોણ બગાડ કરવાનો હતો? એમાં કોણ નુકસાન પહોંચાડવાનું હતું? નકામાના શા માટે ભયભીત થાવ છો પ્રભુ? અનંત કાળથી જો તું આમ ને આમ જ છો, તું અનંત ગુણનો પિંડ છો, તું સિદ્ધ સમાન છો, તું એવા તારા સિદ્ધ સમાન સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરી શકે એવા સામર્થ્ય વાળો છે, અત્યારે વર્તમાનમાં છો, એવું પ્રભુના જ્ઞાનમાં આવ્યું છે. એટલે તું એમ જ છો. તો અનાદિથી માંડીને અત્યાર સુધીમાં તારામાં કોઈએ કાંઈ કર્યું જ નથી. તો હવે તને કોનો ભય છે? આ તો સમજવા જેવી વાત છે. આ ભયની વાતમાંથી તો આપણે ઘણું સમજવા જેવું છે કે શેના ભય? નકામા શુકરા ભયભીત થવું? પોતે પૂર્વે જેવા ભાવ કર્યા છે એ ભાવને અનુરૂપ કર્મનો બંધ પડ્યો છે ને કર્મના ઉદય આવે છે તો આવે છે. એ બધું બહારમાં છે. એ ઉદય સાથે મારે શું છે? એ કર્મના ઉદયથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ પરમેશ્વર સમાન છું. અને એ તો અનાદિનો છું. અત્યારે પણ એમ જ છું. તો હજી સુધી એમાં કાંઈ ફેર પડ્યો નથી. એમાં કાંઈ ફેર પડ્યો જ નથી. તો પછી હવે કઈ વાતનો ભય રાખવો છે? શેનો ભય? કોઈ ભય હોય નહીં. આ વાત સમજવા જેવી છે. ભલે ને સમ્યક દર્શન સન્મુખ થયો છે, સમ્યક દર્શન હજી પ્રગટ નથી કર્યું, તોય આ વાતનો એ વિચાર કરી શકે એમ છે. જે થાય છે તે થાય છે, એનો એ દ્રષ્ટા છે.
બીજું કાંઈ નથી. આ ભયને કારણે ભય છે ને, આ ભય જગતમાં લોકોને ખૂબ ભય હોય છે ને, ભયને કારણે આ બધા ઇન્સ્યોરન્સ વાળા જે છે ને એ કામ કરી રહ્યા છે. જાત જાતના ભય ઉભા કરી અને એમના એ ઇન્સ્યોરન્સ દ્વારા તમને સિક્યોર્ડ છો તમે એવું મનાવે છે. અરે પ્રભુ, મેં જે કર્મ કર્યા છે એના ઉદય આવવાના છે, તે આવવાના છે. ઇન્સ્યોરન્સ વાળો એમાંથી શું લઈ લેવાનો છે? જુઓ ને, આ ગાંડપણ તો જુઓ અત્યારે વર્તમાનમાં છે કેવું ચાલી રહ્યું છે. પોતાને પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, પોતે અનંત સામર્થ્ય વાળો છે, એ વાતનો એને વિશ્વાસ નથી આવતો. અને પેલો ઇન્સ્યોરન્સ વાળો આવી અને એને કંઈક કહી જાય છે એનો એને વિશ્વાસ છે. પોતે જેવા ભાવ કર્યા છે એ ભાવને કારણે જે કર્મનો બંધ પડ્યો છે એ ઉદયમાં આવવાનો છે, એ વાત નિશ્ચિત છે. તો એવા ઉદયમાં જે આવવાનું છે તે આવશે. એમાં પેલો ઇન્સ્યોરન્સ વાળો તારું શું કરી દેવાનો છે? પૂરા ડરે છે ભાઈ. જે થવાનું છે તે 12મા પરદ્રવ્યનું થવાનું છે, તારું તો કાંઈ થવાનું નથી. જે થવાનું છે તે તારું ક્યાં થવાનું છે? જે થવાનું છે તે પરદ્રવ્યનું થવાનું છે. એમાં તું ડરી ડરીને અડધો કેમ થઈ જાય છે? ભગવાનની વાતનો વિશ્વાસ કર ને. તું જે છો એમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકે એમ છે જ નહીં. કોઈ મોટો નાગેન્દ્ર આવે તો પણ એમાં તારા સ્વરૂપને વિશે કોઈ ફેરફાર કરી શકે એમ નથી. કવિ નર્મદે એક કાવ્યમાં કહ્યું છે કે શંકા ભય તો બહુ રોજ હામને ખાવે, હજી સમય નથી આવ્યો કહી દિન ગાવે. તો ત્યાં જુદી અપેક્ષાથી વાત છે, પણ શંકા ભય તો બહુ રોજ હામને ખાળે, એ તો તારી હિંમત ને તોડી નાખનારા છે. શંકા ને ભય, એવા શંકા ને ભયને છોડીને તું તારા સ્વરૂપનો વિચાર કર. એ તો શાશ્વત એવું ને એવું પડ્યું છે, એને તું પર્યાયમાં પ્રગટ કર. અને પ્રભુની આજ્ઞા ઉપદેશ બધું એમ જ છે, એનો તું સ્વીકાર કર. એટલે અરક્ષાનો ભય ઉપરથી આ વાત નીકળી. અરક્ષાનો ભય રાખવાની કોઈ જરૂર નથી. તારું કોઈ કાંઈ બગાડી શકવાનું નથી. અને કર્મના ઉદય જે આવવાના છે તે આવશે. એને કોઈ ઇન્સ્યોરન્સ વાળો એનાથી તને બચાવી શકવાનો નથી. તું તારું લક્ષ્ય એક માત્ર તારા સ્વરૂપ તરફ લઈ જા, બીજું કાંઈ કરવા જેવું નથી. અહીંયા આગળ પણ કહે છે કે ભગવાનને અગુપ્તિ ભય નથી. પોતાની વાત બહાર ન પડી જાય, અથવા તો પોતે કોઈને દેખાઈ ન જાય, કોઈ શત્રુઓને જણાઈ ન જાય, એટલે પોતે ક્યાંક સંતાઈ રહે કે ગુપ્ત વાસમાં ચાલ્યો જાય. આવું બધું કોઈ ભગવાનને હોય નહીં. એવી જાતના વિકલ્પો હોય નહીં. સર્વજ્ઞ પરમાત્મા તો અનંત આનંદના સ્વરૂપ ગઢમાં જ ગુપ્ત રહ્યા છે. એ વાત એવડી ભગવાનને મરણનો પણ ભય નથી. મરણનો ભય પ્રભુને ક્યાંથી હોય? આ છેલ્લું શરીર છે, ચરમ શરીરી છે. આ છેલ્લું શરીર છોડીને પ્રભુ તો સિદ્ધશિલા ઉપર વિરાજી જવાના છે. એમને એવા મરણના ભય ક્યાંથી હોય? સમકીતીને મરણનો ભય તો નથી હોતો. સમકીતીને મરણનો ભય નથી હોતો. એને તો જે નિર્વાણ થવાને વાર છે, છતાંય એને મરણનો ભય નથી હોતો. શું છે મરણ? તો કહે છે કે કાર્મણને શરીર રહે અને આ ઔદારિક દેહ છૂટે તેને મરણ કહે છે. કાર્મણ શરીર સાથે આવે છે અને આ ઔદારિક શરીર છે એ અહીંયા રહી જાય છે. કાર્મણ શરીર આવે છે, તેજસ શરીર પણ સાથે આવે છે, તો એને મરણ કહ્યું છે. ઔદારિક દેહ છૂટી જાય છે અને કાર્મણ તેજસ સાથે આવે છે, તો એને મરણ કહ્યું છે. એ જ રીતે દેવ અને નારકી છે, તો એને પણ ઔદારિક શરીરના બદલે વિક્રિય શરીર છે તે છૂટી જાય છે અને કાર્મણ્ય અને તેજસ શરીર સાથે આવે છે. અને પછી જે ગતિમાં જાય છે ત્યાં પછી એ પ્રમાણે એને શરીર મળે છે. એ મરણ છે. એ મરણ છે. પણ ભગવાનને તો પરમ ઔદારિક શરીર છે અને એ પરમ ઔદારિક શરીર છૂટતા સાથે કાર્મણ શરીર પણ છૂટી જાય છે. હવે કોઈ કર્મ તો રહેતા નથી. 4 આઘાતી કર્મ હતા એ પણ ક્ષય પામ્યા અને એટલે હવે તો પ્રભુને તો નિર્વાણ છે, એટલે એમને ક્યાં મરણ છે? એમને મરણનો ભય હોય નહીં.
આગળ કે છે ભગવાનને વેદના ભય નથી, વેદનાનો ભય નથી. પૂર્ણ આનંદનું જ્યાં વેદન છે ત્યાં પછી બીજી વેદના શરીર સંબંધીની કે કોઈ અન્ય વેદના નો ભય ક્યાંથી હોય? એમને વેદનાનો ભય હોતો. ભગવાનનું શરીર તો પરમ ઔદારિક થઈ ગયું છે. તીર્થંકર ભગવાન તો જન્મથી એવું પરમ ઔદારિક શરીર લઈને આવે છે અને અન્ય જે કેવડી છે એમને કેવળ જ્ઞાન થતા એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. તીર્થંકર ભગવાનનું શરીર તો પરમ ઔદારિક થઈ ગયું છે ને તીર્થંકર ભગવાનના શરીર ઉપર બીજો નજર કરે તો તે તેના 7 ભાવ ભાળે છે. પોતાના 7 ભાવ એને પ્રભુ ઉપર દ્રષ્ટિ કરતા દેખાય છે. એવા તો એ શરીરના રજકણો નિર્મળ અને સ્વચ્છ થઈ જાય છે અને એવા એ શરીરમાં વેદના થાય એ ક્યાંથી બને? પરમ ઔદારિક શરીરની અંદર વેદના થઈ શકે જ નહીં. આવી વાત વિતરાગના માર્ગમાં હોય નહીં. આ કોઈ ઉપજાવી કાઢેલી બધી વાતો છે. પ્રભુને વેદના થાય ને પ્રભુ પછી ઔષધ લે ને આ બધી વાતો બધી ઉપજાવી કાઢેલી વાતો છે. વિતરાગના માર્ગમાં આવી વાત હોય નહીં. વિતરાગ પરમેશ્વરનો માર્ગ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ પોતે આત્મા છે. એમનું અંતરમાં ભાન અને લીનતા થઈ અને જે પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ છે એને આનંદનું વેદન છે. તો પ્રભુની તો શું વાત કરવી? પ્રભુની તો શું વાત કરવી? વળી ભગવાનને અકસ્માત ભય અર્થાત નવું કંઈક થઈ જશે, અચાનક કંઈક બની જશે. આપણને બધું હોય છે ને કે આ દિવાલ પડી જશે ને ધરતીકંપ થઈ જશે ને વીજળી પડશે ને અરે આવું બધું સમ્યક દ્રષ્ટિને પણ એવા ભય નથી તો પછી કેવળી ભગવાનને તો ક્યાંથી હોય? અકસ્માત ને આકસ્મિકનો ભય પ્રભુને તો ક્યાંથી હોય? ભગવાનને તો કેવળ જ્ઞાનમાં 3 કાળ 3 લોક યુગપત પ્રત્યક્ષ ભાસે છે. એટલે એમને માટે કાંઈ નવું નથી, કાંઈ નવું આકસ્મિક તો છે જ નહીં. પ્રભુ તો જગતના બધા જ પદાર્થોની 3 કાળની પર્યાયને એક સમયમાં યુગપત જાણે છે. તો પછી એમાં નવું આકસ્મિક શું છે? કાંઈ જ નથી. અને પ્રભુનું તો એ તરફ લક્ષ પણ નથી. તેથી પ્રભુને એવા વિસ્મય પણ હોતા નથી ને અકસ્માત ભય પણ હોતા નથી, આકસ્મિક ભય પણ હોતા નથી. તો આ રીતે આ 7 પ્રકારના ભય પ્રભુને હોતા નથી, તીર્થંકર ભગવાનને હોતા નથી, સમ્યક દ્રષ્ટિને પણ હોતા નથી. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આગળના દિવસોનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ